તો ગોધરામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવા માટે આવેલી કલેક્ટરની ગાડી પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, ત્યારે અટકાઈ ગઈ હતી અને શહેરના ભૂરાવાવ, શહેરા, ભાગોળ, ખાડી ફળિયા સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને લઈને વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ગોધરા શહેરમાં જે રીતે મધ્યરાતથી વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદના કારણે ગોધરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, તમામ વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે। વરસાદી પાણી ઘૂંટણસમાં ભરેલા છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીનો પોલ ખુલ્લી પડી છે। ગોધરાનો શહેરા ભાગોળા વિસ્તાર જે હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ તે કઈ રીતે વરસાદી પાણી હોવાનું સ્ટાર્ટ રહ્યું છે। ગોધરા શહેરનો ખાડી ફળિયા વિસ્તાર હોય પછી બન્યા છે, લોકોને ભારે હાલાકી પડી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ આવેલો છે, ત્યાં પણ જે જિલ્લા કલેક્ટરની ગાડીનો ડ્રાઈવર છે તે ડીઝલ પુરાવા માટે આવ્યો હતો, પરંતુ જિલ્લા કલેક્ટરની ગાડી પર ક્યાંક ને ક્યાંક ફસાઈ હતી અને ડ્રાઈવરને પેટ્રોલ પંપ સુધી પહોંચવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો અનુભવ કરવો પડ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો આ ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા લોકોને ભારે હાલાકી પડી રહી છે। નગરપાલિકાનું તંત્ર ક્યાં છે કોઈ જગ્યાએ દેખાતું નથી, જેને લઈને પાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। રવિ શાહ, GSTV।